સેવા પખવાડિયાના પ્રારંભે વડોદરામાં શિક્ષક એવા શંકરલાલ ત્રિવેદી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણી રૂપે શરૂ કરાયેલ સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ સ્કૂલમાં વિતરણ કરવામાં આવી। આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મેહુલ લાખાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। તો બંને મળીને કાળજી અને રક્ષણ હેઠળ રહેલા બાળકો માટે શૈક્ષણિક સહાયરૂપ કીટનું વિતરણ કર્યું। આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના અધિક્ષકો કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન તરીકે શંકરલાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારું ધ્યેય હંમેશા એ રહ્યું છે કે પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય સાધનો ઉપલબ્ધ રહે। અમે આવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને મોમેન્ટો આપી સતત પ્રોત્સાહન આપતા રહીશું। આ કાર્યક્રમ દ્વારા ભવિષ્યના પાયાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે અને સમાજમાં શિક્ષણ પ્રત્યેની સજાગતા વધારવા માટે અત્યંત સરાહનીય પ્રયાસ ગણાવ્યો હતો। પ્રોગ્રામ મેનેજર અને બધી બહેનો તમામ વિભાગમાંથી આવેલી સંસ્થાઓમાંથી આવેલી અધિક્ષકની જગ્યાએ હજુ 10 વર્ષમાંથી આવે છે। દર વર્ષે હું બાળકો 10મા 12માં હોય તેમને શૈક્ષણિક કીટ આપું છું। આ વેકેશનમાં બાળકો એમના ટર્મિનલ પેપર મળેલા હોય સરકાર પેપર સોલ્વ કરે એટલે દર વર્ષે આપું છું। મોટાભાગને બધા શરૂઆતમાં બધાને શૈક્ષણિક કીટ આપી દીધી, પરિસ્થિતિનો પણ આપી દીધી, પણ અહીંયા આ સંસ્થામાં બાળ વિકુલોમાં અને ડોક્ટરોમાં આપવાનું કાઢીએ એટલે આજે કાર્યક્રમ બનાવવાથી અમારા ચેરમેન મોદીની સાથે રહીને આ કીટમાં એવું છે જે અમારા વડીલ મુરબ્બી એવા કાર્યવેલફેર કમિટીના ચેરમેન દાદા જે પ્રોફેશનલ શિક્ષણ સાથે જોડાયેલા છે એ અમારી સંસ્થાના બાળકો વધારે પ્રવૃત્તિમય રીતે આગળ વધી શકે એના સંદર્ભમાં પેપર તૈયાર કરીને, કેમ કે મૂળ શિક્ષકનો જીવ એટલે પેપર તૈયાર કરીને એ પેપરોની પ્રેક્ટિસથી બાળકો વધારે સારા પરિણામ તરફ જઈ શકે એના પ્રયાસથી સર્વ સંસ્થાઓને કીટના વિતરણમાં આગળ છે। આ કાર્યક્રમ માટે હું દાદાને ખૂબ અભિનંદન આપીશ કે દાદા જે બાળકો કહે છે કે અનુભવ છે કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ, તો પ્રેક્ટિસથી જ વ્યવસ્થા સરસ થઈ શકે એ સૂત્રને ચરિતાર્થ કરતાં બાળકોને આખા પેપર કાઢવા અને એ પેપરની પ્રેક્ટિસ થાય એવો પ્રયાસ કરી અને સંસ્થામાં વધતું આગળની વખત ઘણા બધા વખત એમના ચેરમેન તરીકે કાર્ય કર્યું, પણ આજે એ એક શિક્ષક તરીકે એક વડીલ મુરબ્બી તરીકે એ વિદ્યાર્થીઓની ચિંતા એટલી કરી રહ્યા છે એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આટલી ઉંમરે પણ હજી દોડી શકે છે અને દોડતા જ રહે અને ખૂબ સરસ રીતે એનું આયુષ્ય પણ તંદુરસ્ત રહે અને આવી પ્રવૃત્તિમાં આપણે સહભાગી છે।